હવે અમદાવાદમાં રખડતા ઢોર સામે પોલીસનું કડક એક્શન છે। રખડતા ઢોરના ત્રાસને રોકવા પોલીસ કમિશનરનો આદેશ છે। વસ્ત્રાલ, રામોલ અને હાથીજણમાં નો કેટલ ઝોન જાહેર છે। 26 જૂનની મધ્યરાત્રિથી નવા નિયમોને કડક અમલ શરૂ છે। પશુપાલકો માટે 60 દિવસમાં એએમસી રજીસ્ટ્રેશન ફરજિયાત છે। 26 જૂનથી રસ્તા પર ઘાસચારો નાખવો ગુનો ગણાશે। જાહેરમાં જ ઘાસચારો વેચવા, પશુઓને નીકળવા પણ પ્રતિબંધ છે। નિયમ તોડનાર પશુપાલકો સામે જેલ અને દંડની પણ કાર્યવાહી છે। ઉદય રંજન અમારી સાથે જોડે છે। ઉદય, આ જે નવો નિયમ આવ્યો છે જેમાં જેલ પણ છે, દંડની કાર્યવાહી પણ છે, શું જાણકારી સમગ્ર મામલે? જો જનક, જે પ્રમાણે ટ્રાફિકની સમસ્યા અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે વધી રહી છે, સાથે જ તે આવનારા સમયની અંદર કોમનવેલ્થ જે છે એ ગેમ રમાવાનું યજમાન પદ જે છે ગુજરાત કરી રહ્યું છે, અને સાથે જ તે કોઈ અડચણ ઊભી ન થાય, જ્યાં ઢોર રખડતા હોય છે એના કારણે અકસ્માત સર્જાવા, કોઈનું મોત થવું, તો તેને લઈને અમદાવાદ શહેર પોલીસે એક કડક જે છે એ નિયમ અને જાહેરનામું જાહેર કર્યું છે। જેની અંદરની જો વાત કરવામાં આવે તો 26મી જૂન એટલે કે આજે મધરાત્રિથી આ અમલવારી લાગુ થઈ જશે। જેની અંદર આવતીકાલથી તે 60 દિવસની અંદર તમામ પશુપાલકો છે, જે પશુ માલિકો છે, એના દ્વારા એએમસી ની અંદર જે કાયદાકીય પ્રક્રિયા સાથેનું જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે, જે ટેગિંગ લગાડવાનું કામ છે, એ પૂર્ણ કરી લેવાનું રહેશે। જો ત્યારબાદ નહીં કરવામાં આવે અથવા તો રોડ રખડતા ઢોર જે છે માલિકીના બહાર ફરતા હશે તો એની વિરુદ્ધ જે છે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેની અંદર દંડ અને જેલ સુધીની પણ જોગવાઈ જે છે એ મૂકવામાં આવેલી છે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો એક મોટી જાણકારી ઉદય રંજન આપી રહ્યા છે। અમદાવાદમાં રખડતા ઢોર સામે પોલીસનું હવે આ કડક એક્શન।